વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ વિપ ગર્લ્સ સ્કૂલ ફરી આવી વિવાદમાં. ફી મામલે એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં એક વિદ્યાર્થી બેશુદ્ધ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વડોદરાના વિદ્યાર્થી સંગઠન એબીવીપી અગ્રણી અક્ષય રબારીની આગેવાનીમાં અટલાદરાની વિપ ગર્લ્સ સ્કૂલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એફઆરસીના નિયમ મુજબ ફી નહીં વસૂલવાના મુદ્દાને લઈને આ વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં અક્ષય રબારી સહિત 2 થી 3 વિદ્યાર્થીઓના કપડાં પણ ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. સ્મિત પ્રજાપતિ નામનો કાર્યકર બેશુદ્ધ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો એબીવીપીના કાર્યકરોએ હુંકાર કર્યો હતો. અક્ષય રબારીએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ સ્કૂલમાં ઘણા છેલ્લા સમયથી ફીના કારણે વિરોધ ચાલી રહ્યો છે. વાલીઓ પણ વિરોધ કરી રહ્યા છે, પરંતુ આ સ્કૂલના પેટનું પાણી હાલતું નથી. ત્યારે આજે ગાંધી ચિંધ્યા માર્ગે એબીવીપીના કાર્યકર્તાઓની એક જ માંગ હતી કે સ્કૂલ પ્રશાસન અમારી સાથે વાતચીત કરે અને નિરાકરણ લાવે, તો એના માટે મળવા માટે આવ્યા હતા. ત્યારે પોલીસને આગળ કરીને ધક્કામુક્કી ખેંચતાણ કરીને બહેન પ્રાધ્યાપકોએ આગળ કરીને વિદ્યાર્થીઓને મારે છે, એબીવીપીના કાર્યકર્તાઓની ઉપર હુમલા કરે છે. તે લોકોને કહેવામાં આવ્યું કે અમારો વાંક છે અને આ લોકો રહેશે તો આપણે પણ ખતરો છે. આ સ્કૂલ પણ બંધ થઈ જશે તો તમે ગમે તેમ કરીને આ લોકોની સ્કૂલની બહાર કાઢો. એટલે સ્કૂલ અને પોલીસ પ્રશાસને ભેગા કરીને સ્કૂલની બહાર કાઢવા માંગે છે, પરંતુ એબીવીપી આજે પણ નહીં હારે અને કાલે પણ નહીં હારે. અમે અહીંયા ધરણા પ્રદર્શન ચાલુ રાખીશું, તેમ હર્ષિત રબારીએ જણાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી તમે ન્યૂઝના માધ્યમથી મીડિયાના માધ્યમથી જોઈ શકતા હશો કે વિબ્યોર સ્કૂલ કે જે પોતાને એક ઉચ્ચ શિક્ષણ આપતી અને ઉચ્ચ ઓળખાણ ધરાવતી સ્કૂલ બતાવે છે કે અમને ડીઓ ઓફિસર કે એફઆરસી માને નથી, અમે તો અમારું ચલાવીશું, તો એમનું મુંબઈના ઓફિસમાંથી એવા લોકો સ્ટેટમેન્ટ આપે છે કે અમને આ લોકોનો કોઈ ફરક નથી પડતો. તો છેલ્લા 7 દિવસથી એબીવીપીના કાર્યકર્તાઓ 6 કલાક અહીંયા આવીને બેસે છે અને એક જ માંગ છે કે એ લોકોને અમને મળાવો. જે પણ એનો ઓથેન્ટિક પર્સન છે, જે અમને જવાબ આપી શકતો હોય એ મોકો, પણ એવો કોઈ વ્યક્તિ છે જ નહીં આ સ્કૂલમાં. પ્રિન્સિપાલ વગરની આ સ્કૂલ છે. એવું કહે છે કે અમે ઉચ્ચ શિક્ષણ પ્રિન્સિપાલની તો નિમણૂક કરો. આ મહિનામાં 4 થી 5 પ્રિન્સિપાલો લોકોના ચેન્જ થઈ ગયા છે. તો આજે પ્રિન્સિપાલો ચેન્જ થવાનું કારણ શું? કેમ પ્રિન્સિપાલમાં ટકતા નથી અહીંયા? કેમ કે આ સ્કૂલના 4 કરોડનો કૌભાંડ બહાર આવ્યો છે. અને જ્યારે આજે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પ્રિન્સિપાલશ્રીને કે ઓફિસરને મળવા માટે અહીંયા આવે છે, આજે પેરેન્ટ્સ ટીચર્સ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, તો આજે પણ આવવા જોઈએ ને, આજે પણ નથી આવ્યા. તો આજે આટલું આંદોલન કર્યું છતાં પણ અમારું કોઈ નિરાકરણ ના આવતા એ લોકોની ઉચ્ચ ઓળખાણ બતાવવા માટે થઈને એ લોકોએ કોકને ફોન કરીને પોલીસ પ્રશાસન દ્વારા અમને ધક્કામુક્કી કરીને, તમે જોઈ શકો છો ઘણા કાર્યકર્તાઓના શર્ટ પણ ફાટી ગયા છે અને ધરપકડ પણ કરવામાં આવી છે. તો આજે અને એક કાર્યકર્તાઓને ધક્કામુક્કીમાં બેહોશ પણ થઈ ગયો છે, એને એસએજી ખાતે લઈ જવામાં આવ્યો છે. તો અમારી એટલી જ માંગ છે કે કોઈ સરકારી અધિકારી આવે અને અમને નિરાકરણ લઈ આપે કે આ સ્કૂલનું અમે રદ કરીશું આટલા દિવસોમાં, અથવા સ્કૂલનો કોઈ પર્સન આ સ્કૂલમાં નોકરી કરતા નહીં, એ લોકો તો એજ્યુકેશન વગરના જ છે. કોઈ બહારથી એમનો ઉચ્ચ અધિકારી હશે, એ લોકો એવું કહે છે કે અમારી બહુ મોટી સ્કૂલ છે, તો ઓફિસરો તો હશે ને એ લોકોના, એમાંથી કોઈ આવીને અમને ઓથેન્ટિક જવાબ આપે તો અમે આજે અહીંથી જઈશું. બાકી જ્યાં સુધી ગવર્મેન્ટ આની પર એક્શન નહીં લે તુરંત. આજે ડીઓ ઓફિસર અહીંયા આવ્યા છે અધિકારીઓ લોકોના ઇન્ચાર્જમાં, તો એ લોકો આવીને અમને બાંયધરી આપે કે 4 દિવસ 5 દિવસમાં અમે ગવર્મેન્ટને રજૂઆત કરી અને ગવર્મેન્ટમાં કોઈ ઉચ્ચ અધિકારીઓ અમારી વાત કરાવે તો અમે અહીંથી નિરાકરણ લાઈને અહીંથી ઘરે જઈશું.